હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં બધાને આવી ગયા છે આપણે ફરી એકવાર સરસ મજાના બ્લોગમાં. ટકો રમી જશે. શું છે, ભેદ ભડાકાના બોક્સો બધા એક તો કરીને રમી જશે. આવો બરાબર છે. તો આ બાજુ ચાનું ને એવું બધું દેખાડ્યું છે તમને. ચાનો કરશો ને એવું બધું, અને રકાબી ને એવું બધું દેખાડ્યું છે. અને સાયકલ અહીં પડી છે, કાલે લઈને પડ્યો હતો ટકો ભોય. એટલે દસે તો આજ તો કમ્પ્લીટ થઈ જશે. ખાવાનું રેડી થઈ ગયું છે. અને ગવાનું શાક બનાવ્યું છે, કાલ વહેણતા હતા એ. અને નોકરી માટે નીકળવાનું છે, એટલે પહેલાં થોડુંક ખાઈ લો, નાસ્તો બાસ્તો કરી લઈએ. તો ગાય ટિફિન મારે રેડી કરવાનું છે, અને શાક લઈને બેસીશું. તો મિત્રો અહીંયા રોટલા બોટલા છે રેડી. ખાવું હોય તો આવી જાઓ તમે, બરાબર છે. અહીંયા ખાવાની તૈયારીઓ થઈ રહી છે અત્યારે. તો થોડોક નાસ્તો બાસ્તો કરીને પછી નીકળું. અને ગવાનું થોડુંક સીન છે એવું બધું બતાવી લઈએ. અને પછી નોકરી માટે જવાનું છે, તો રેડી થઈને નીકળું, બરાબર. મિત્રો અહીંયા એક જબલું ભરીને ગવા મળી ગયા. અને મોકલાવાના હતા આપણે માર્કેટમાં, બરાબર છે. અને હું આજે બિલ આવે એટલે બતાવીશું કેટલામાં થયા. અને હજુ અડધું ખેતર વેણવાનું બાકી છે. ફાઇનલી ગાઈઝ નોકરી માટે હું નીકળી ગયો છું. અને બેગ તમે જોઈ શકો છો, આપણે દિવાળી બોનસમાં મળી હતી કંપનીમાંથી, બરાબર છે. કંપનીમાં જઈને જોઈએ. અને અહીંયા જોઈ શકો છો ઘટી પાડી બેસી રહી છે. અને આ બાજુ કારી બેસી રહી છે, હમણાં ભૂરી બેઠી છે. અને મારા 2 કિલોમીટર હેડીને જવાનું છે, એટલે વાર તો લાગવાની છે. વચ્ચે કંઈક સારું એવું સીન આવે તો બતાવીશું, બરાબર છે. તો મળીએ નોકરી જઈને, ત્યાં આગળ જોવાનું સીન કેવું મળશે એ પણ બતાવીશું, બરાબર છે. તો બને રહો વિડીયોમાં, લાઈક અને શેર કરજો વિડીયોને, મજા આવે તો. ફાઇનલી ગાઈઝ કંપનીની અંદર આવી ગયા છે. અને મેં અહીંયા પટ્ટો પહેરીને રેડી થઈ ગયો છું. આ પટ્ટો સેફટી માટે છે, અને એ બધું પહેરીને તૈયાર થઈ ગયા છે. અને હું જાઉં છું અત્યારે બીજા વેરહાઉસની અંદર. ત્યાં આગળ જઈને મળીએ આપણે શું જોવા મળે છે. અહીંયા તમને જોવા મળી જશે મોટું કંઈક વસ્તુઓ, બરાબર છે. ત્યાં પેલા ડીજી દેખાઈ રહ્યા છે, એ મોટા ડીજી છે, એ ત્યાં જઈને બતાવું, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો. ફાઇનલી ગાઈઝ અહીંયા સિક્યુરિટીવાળા 2 જણા બેસી રહ્યા છે, જો. અને અમે કોકની ગાડી પડી છે, અમે ટાવર છે. અને આ બાજુ તમને ડીજી જોવા મળી જાય, અને ગેસના બાટલા પણ જોવા મળી જાય. તો ભાઈ આ છે વિરમભાઈ, હેપી ન્યુ યર. અત્યારે આવ્યા છે, 3-4 દાડે મળ્યા છીએ. અને એક ભાઈ જઈ રહ્યા છે અત્યારે ઉપર ડોક ઉપર, એમને પણ હેપી ન્યુ યર. પેલો ખુરશી દળીને જઈ રહ્યો છે, જો. એ આવશે એટલે બતાવું એમને. તો વેરહાઉસ ખુલી ગયો છે. અને પેલો ખુરશીવાળો ભાઈ આ બેસી રહ્યો, એનું નામ રાહુલ છે, સિક્યુરિટીમાં છે. અને દિવાળીની જો જેવી અહીંયા સુંદર મજાનું જે બધું બનાવ્યું હતું એ બધું તમને બતાવી દઈશું, દિવાળી ઉપર જે બનાવ્યું હતું એ. અને અહીંયા પબ્લિક થોડીક છે ભાઈ બંધો, એ જુઓ. બોલો તો કઈ. અરે બોલો ને. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરો. બોલે તું બોલ. બોલો હવે. ઓ ભાઈબંધ, કંઈક બોલવું છે? ના કે છે વાંદરો. लाइक सब्सक्राइब लाइक सब्सक्राइब। तेरे को कुछ बोलना है? अरे बोल बोल बोल, कुछ तो बोल। કાકા. તો મિત્રો અહીંયા ટાવર ઉપર જોઈ શકો છો એન્ટેના લાગ્યા છે, એ તમને જોવા મળી જશે. ઉપર પણ તમે જોઈ શકો છો એક પેલા એના જેવું માઇક જેવું છે. અને જે એન્ટેના ઉપર મટીરિયલ લાગે છે ને એમાં જ આપણે નોકરી કરીએ છીએ, તો આપણે બતાવીશું ટૂંક સમયની અંદર. તો મિત્રો અમે નીકળ્યા છે ખઈભાઈના ગાડી ઉપર. અને અહીંયા તમને જોવા મળી જશે નાઇટ્રોજનના બોટલા ને એવું બધું. અને અમે નજારો તમે જોઈ શકો છો, ખુરશીઓ ને એવું ને ટ્રક ને બક ને ચંપાનું ઝાડ ને એવું બધું જોવા મળી જશે. અને હું અંદર ખાપની અંદર દેખાઈ રહ્યો છું. તો અહીંયા આગળ પણ વેરહાઉસ ઘણા બધા છે. તો મિત્રો આ ભાઈ કોણ બોલ્યું એ હું તમને આગળ બતાવું. અને આ વેરહાઉસ તમે જોઈ શકો છો, હોમેની સાઈડ બીજું એક વેરહાઉસ છે, મોટી રહીને ગાડી પડી છે ટ્રક. અને અહીંયા આપણે વળી ગયા તો અમે સવારમાં જે વેરહાઉસ બતાવ્યું હતું ને અહીંયા આગળ પહોંચવાનું છે આપણે. તો આ છે મિત્રો દીપકભાઈ, ફોરક્લિફ્ટ ડ્રાઈવર, અને મારો પાકો ભાઈબંધ છે. અમે હંમેશા જોડે જ ભાઈએ છે ફોરક્લિફ્ટ ઉપર. ઓય આખો જજે.
એ ભાઈબંધ હા એમ આવી રીતે બીજો ચડા 2 રોટલા નાખો. અનિલની ગાડીની કમ્પ્લીટ વિડીયો તો ઉતારી લીધો લે. તો ગાઈઝ અહીંયા વાંદરા સાથે મજાક મસ્તી કરે છે. જો ભાઈબંધો બધા અહીંયા ઉપર વાંદરું બેસી રહ્યું છે અને બોલાવે છે અને વાંદરું ચેવું કરે છે જુઓ તો ખરા. અને આ બાજુ જુઓ તો અહીં દીપકભાઈ એકદમ બિંદાસ બેસી રહેશે અને નીચે વિપુલભાઈ છે. તો ગાઈઝ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે અને ઘણો બધો બહુ ટાઈમ જતો રહ્યો છે. તો આપણે વિડીયોને ખતમ કરી દઈએ બરાબર છે અહીંયા, કારણ કે બહુ લાંબો વિડીયો આવશે તો મજા નહીં આવે. તો આપણે ટાવર ઉપર જે મટીરિયલ લાગે છે ને એ લાઈવ બતાવીશું મિત્રો એક વિડીયોની અંદર બરાબર છે. એટલે મતલબ કાલબાલની અંદર આપણે બતાવીશું લાઈવમાં કે શું સામાન લાગે છે. મોટા મોટા જે ઢોલ જેવું દેખાય છે ને એ ચેવડું મોટું હોય છે રિયલમાં. નજીક આપણે નજીક જોઈને જઈએ ને તો એ ચેવડું મોટું દેખાય છે એ પણ તમને જોવા મળવાનું છે બરાબર છે. તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ બરાબર છે. અહીંયા વિડીયો ખતમ કરીએ આપણે અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને જલ્દી તમને વિડીયો મળી જાય બરાબર છે. તો નેક્સ્ટ વિડીયો એટલે કાલે આપણે ફરી મળીએ. તો અત્યારે જય માતાજી મિત્રો, આવતીકાલે ફરી મળીએ 1 વાગે બરાબર છે. બપોરે 1 વાગે આપણો વિડીયો ચડી જશે. તો મળીએ કાલે.